પડ્યો ઈશ્વર નું નામ છે મૂળાવાડી. મારી પાણીપુરી લારી બની કીધી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ ના વિડીયો માં. તો નાયા થયા વિનાના પાછા હું ને મારો ઠૂઠો ભાઈબંધ જવાનું છે ભાઈબંધ ની રેસીપી બનાવે ઈ જોવા ને ખાવા. તો હાલો ફાઇનલી મિત્રો જે રેસીપી બનાવવાની છે ને ફૂગી જશે. ઉભા તમને બતાવું ઝૂમ કરીને. તો જેવા તેવા તમને દેખાતા હશે ને ઈ લોકેશન આપણે જવાનું છે એની પાસે ખાવા. હાલો તો ભાઈ તમને જે લોકેશન દેખાડ્યું હતું એ લોકેશન આપણે આવી જશે. આ સૂર્યાબેન આ છે એની ટીમ, હું છું એમાં ખાવા. ફાઇનલી મિત્રો આપણી હળદર કટિંગ થઈ ગઈ છે. વિનુકા હું ફોલો હાલો નીકળી તેલમાં તેડી અને તમને કઈ ખબર ન હોય ને તો યુટ્યુબ માં વિડીયો જોયો. समझ रहे हो आप समझ रहे हो? तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો મિત્રો આપણી ડુંગળી પાકવા આવી જશે ને આપણે જમવા આવેલા છે આજે. શું નામ છે બેન નું? સાક્ષી બેન નામ છે આ બેન નું. ને આને તમે જેવા તેવા યુટ્યુબર ન સમજતા, આઈથી શોર્ટ વિડીયો વાળા યુટ્યુબર છે. સાક્ષી લાઈફસ્ટાઈલ ગર્લ્સ કરીને આ બેન ની ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ રહ્યા અમારા વિનુકા પાણીપુરી વાળા. હા ભાઈ, આના તરત મારી પાણીપુરી લારી બની કીધી. ભટ્યો આમ કરો એટલે ફોટે દો. મને કેમ ફોટો? હા, અને મૂળી આવે એ મૂળિયા તમે પલાળીને પીવો તો પેટનો દુખાવો મટી જાય. આ તો ભાઈ આ તરાકો ટ્રાય મારજો, એકવાર પેટમાં દુખતું બંધ થઈ જાય તો સારું એમ. જો આ વિનુકાની પાણીપુરી ખાધી ન હોય એકવાર ખાઈ લેજો, બંધ થઈ ગઈ છે હવે લારી. હા મિત્રો, તમે એ લીલી હળદર તો ખાધી હશે પણ કોઈ દિવસ લીલી હળદર નું શાક નહીં ખાધું હોય. જોવો તમે ખાલી આનો રંગ ને કલર બે જોવો તમે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો તમને મિત્રો આ વાડીનું નામ કહેવાનું ભૂલાઈ ગયું. આ વાડીનું નામ છે મૂળાવાડી. જા જોવો ને એકલા મૂળા દેખાય તો આખી વાડી. આપડા 2 સબસ્ક્રાઈબર આવી ગયેલા છે, એ મૂળા ખાય છે. ને 1 સબસ્ક્રાઈબર ની માથે હમણાં 5 સબસ્ક્રાઈબર બેઠા થાય, એ ઉડી જાય એટલે મૂળા ખાઈને ભાગી જશે. મૂળા નહીં ભાઈ. ફાઇનલી મિત્રો સૂર્યાભાઈ એની રેસીપી પકવે છે ને આપણે પાછા વિનુકાને મળી લઈ. વિનુકા કેવું શું તમારે કેવું રેસીપી છે? શાક ઘરે બનાવેલું હતું, હોવાનું ખાધું નહીં કે આજે આપણે વિડીયો બનાવવાનું છે. આ ખાવા હાટું હોવાનું લબડું 4 વાગી જશે ભાઈ. શું ચાલા તમારું શું કેવું છે? બસ થોડીક વાર ખમી જાય તો. ભૂખ લાગી છે? ભૂખ તો બહુ નથી લાગી. બહુ ન લાગી. તમારું ભાઈ શું કેવું છે? બસ વાટે છે, સ્વાદ આવ્યો છે થોડો થોડો, સ્મેલ આવે છે હારી હારી. સ્મેલ તો મોટા જો આવે છે પણ તમને કઈ ઊંઘાડીને તો દેવા હે નહીં આમાં, કારણ કે વાસ અંદર આવશે નહીં. આ ભાઈ ને ફરી એકવાર પૂછી લઈ, તમારું શું ભાઈ કેવું છે? મારે બસ ઈત વાર છે કે 4 થાય એટલે બેસી જાય. 4 થાય એટલે આનું કેમ છે? આ ભૂખો જ છે ભાઈ, ખાવા વાટે જ છે. તો જરાક જ વાર છે, બહુ વાર નહીં. હા ભાઈ થોડી કમથી વાર છે. પાઉ શરૂ કરી દીધું ડુંગળી કટિંગ કરવા. બગડી ગયું. સલાડ બનાવવાનું છે, સલાડ. ફાઇનલી મિત્રો આપણી લીલી હળદર નું શાક તૈયાર થઈ જશે. જોઈ લો તમે. વાઇસ આવે તો વાઇસ ની કોમેન્ટ કરી નાખજો મોટા. આપણે હવે ખાવા બે જઈએ. અમારો વિનુ મસાલો બહુ ખાવા મળ્યો છે ભાઈ, કઈ વધવા નહીં. હા તમે ખાવા ને અમે ખાઈ લઈ. તો હાલો મિત્રો ખાવા. આ મોઢામાં અભી મજા આયેગા ના ભીડો. મસ્ત મજા. આ ભાઈ ની ચેનલ છે વિલેજ રસોઈ બોય કરીને. એની ચેનલ તમે એકવાર જોઈ લેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. રેસીપી નો વિડીયો બનાવે છે ભાઈ, મસ્ત બનાવ્યું છે. જોઈ ને કે વિડીયો આ રીતના તમે શાક બનાવો વિડીયો. શાક આ બનાવજો ને કે ટ્રાય મારજો એકવાર, મસ્ત બને. હા એકવાર ભાઈ તમે આવું શાક બનાવીને જોજો, ભાવશે, સારું છે. ફાઇનલી મિત્રો ખાઈને બધે ઉભા થઈ જશે ને અમારા વિનુકા હજી દાબે છે. તો ધીમે ધીમે ખૂટશે કે વિડીયો નો ખા થોડું ખા મારો ભાઈ, વિડીયો તો નહીં મેં કહું. થોડો હારો રોટલો ખાઈ જાય. अबे साले जब माफ करना मैं इधर ખાઈ આ કઈ વધવા દેતો ને થોડુંક પડ્યું છે એ સાટી ખાઈ દો. શાક પડ્યું રહેલા ભાઈ. હા ભાઈ ખોદો કરી નાખ. અમાર શેઠે ફૂલ મહેનત થી બનાવેલું હોય એટલે આમાં કઈ ઘટે નહીં. આવો ભાઈ લીલા વેનો કા લઈ લો, ખાઈ દો.
એકચ્યુઅલી આવા કોકની નજર લાગી જાય ને લારી તો બંધ છે આપણે ખાવાનું બંધ થઈ જાય ખાવાનું તો ભાઈ તારે હાલે જ રાખશે. આપણે ખાતા હોય ને ટમેટા સોળીને કાપીને પા તારો બહુ મીઠા સોળ હોય તો આંબલું સોળ સાટી જાતો ને રેવા દેજી. ના ના ભાઈ ગાના બધા એટલા મસરૂ છે પછી ગાને કનેક્શન મિક્સ તો એનું કઈ મિક્સ કોદો કરીને દબડી રહે છે ને પછી ખાઈ જાય. અને કેવાય દેશી જુગાડ હવે આપણે લોંદા ઉપાડશું બબાટ તો કોળજો ઈશ્વરનો બીજો ગોળિયો ચલો સાબાદ દે બીજો કોળિયો મારો તો બીજો કોળિયો વિનુક કઈ એનો ખાઈ લીધો છે. તો આપણો વિડીયો અહીંયા જ પૂરો થાય છે ને મળ્યા એક નવા વિડીયોમાં. બાય બાય.